બોલો 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 બીજો ભાગ આવ્યો. બીજો ભાગ આવ્યો. આ ભાગ બીજો આપણે. સંચિત કરિયામણ પરારબંધ. બરાબર. સંચિત એટલે પેલું કરિયામણ આવે. કરિયામણ કરીએ એટલે એનું સંચિત થાય. સંચિત આપણે કે વાડી નહીં પણ સંચતા કે હોવે. સાર કે ઘઉં ગમે કપલ ગાય ને પેલું વાડી કર્મ ગાય સંચિત કરિયામણ પરારબંધ. એમાંથી સંચિત થાય, સંચિતમાંથી કરિયામણ થાય, કરિયામણથી સંચિત થાય, સંચિતમાંથી પ્રારબંધ થાય. બરાબર. પડીઓમાંથી પરારબંધ થાય. શું થાય? મને આખી જિંદગી કરી હોય ને તો થપ્પો થયો સંચિત કહેવાય. આખી જિંદગી આપણે કર્મ કર્યો એ ભેગો થયો થપ્પો. સારો ખોટો જે કર્યો એનું પ્રારંભ છેલ્લે આવે. જન્મ થાય એમાંથી એનો હિસાબ થાય. એનો ઘાટ ઘડાય એને એમાંથી આ આગળ તમને આગળ આમાં છે, આ આગળ છે, આગળ એનું પ્રારંભ ખરાય નહીં. એ ભોગવવું જ પડે. એટલે ભજન કરો, બ્રહ્મ મારો પૂર્ણ કરો, હરવું ઉતરી આપણે નડે નહીં. ગાળો ન પાડ્યો પડે તો સહી સહી જતું રહે. પછી તો આવે છે ભોગવવું પડી. સહી સહી ભોગવું, ગાળો ન પાડ્યો તો ભોગવું જ પડે. અને કર્યું એટલે આને આમ સહી સહી નડ્યું નહીં. આપણે કોઈ કર્મ કર્યું હોય દૈહિક ને ભૌતિક, એ ભગવાનનું ભજન કરો, નામ સન્માન કરો તો હલકું આવે. હલકું બાપુ ના કહેતા ભાલાની જગ્યાએ કાંટા જેટલું લાગે. રામ બાપુ શું કહેતા ભગવાનનું ભજન કરો હારી પેલી ઝડપાય તો તમારી ભાલો ના લાગે. કાંટા જેટલું કાંટો તો નીકળી જાય ને એટલે નડે નહીં બધું. વજનમાં એટલી તાકાત છે. તાકાત એટલે પૂર્ણમાં તાકાત છે. પૂર્ણ કરો ને પૂર્ણમાં બહુ તાકાત. પૂર્ણના મૂળ ઊંડા તો પૂર્ણ કરશો તો ઝાડ ઉપડે નહીં. એના મૂળ જે ઊંડા હોય એટલે વાવાઝોડું આવે તો એ ઝાડ ઉપડે નહીં. શેના જ આપણે પૂનથી ના. અને આના પેલા કરે ને હીરે કે એક જન્મનું પાપ હતો, પાપડ્યા હતા એ મારે સાફ કરીને આટલું બધું જમણવાર થયું ને શું થયું? જથ્થો બીજો થઈ ગયો પૂનનો. પૂર્ણ થઈ ગયું. પાપ ધોઈ પૂર્ણ થઈ ગયો. શું થયું? ભાગ રહ્યા રૂપિયા. બરાબર. એટલે એને એ હવે એને શાંતિ થઈ જાય. નડેની પાપ હતા ને ખવાઈ ગયો. પૂન આવી ગયો એટલે પાપ પડી જાય ને. તો પાપ ગમે ત્યારે આવે ત્યાં તો નડે ને. પણ પૂર્ણ જથ્થો થાય તમને નડે નહીં. આ પૂર્ણ છે જે વધારે હોય એ કામ આગળ આવે કરે. એ તો આવે. પાપ નડે નહીં. આમ દબાઈ દબાઈ જાય. ગાય બોલે પૂર્ણ ઘણું કર્યું ના કર્યું પછી આ કર્મ પ્રધાન વિશ્વ કર રાખા જૈસા કિયા તૈસા ફળ સાખા. એટલે કર્મ જ છે, કરવાનું આવે. કર્મ જ આપણે હાલો જ્યાંથી કર્મ ચાલુ થાય, ઉઠો જ્યાંથી જેવું કરો એવું આપણે જ ભોગવવાનું. આપણે કરતા ને આપણે ભોગવતા આપણે જ છીએ. ભગવાને શું કર્યું? ભગવાને આ જીવ માથે કર્મનો ઝાડ નાખ્યો. ભેગો રે ભગવાન આપણે ભેગો જ રહેશે. એ ઝાડ નાખ્યો કર્મનો માથા જીવ માથે કે તું કર ને હું ગલત તો ભેગો શું કે તું ખા પી જે કર, ચોરી કર, હાલું કર, ભક્તિ કરી, એવું ન જ કરી. પછી તારે કે જીવને કે તારે છેલ્લે હિસાબ દેવો પડે. બરાબર. એટલે એ જીવને આ બધું અજાણમાં કરે. જન્મે પછી જન્મે ને એટલે કુટુંબના સંસ્કાર આવે ને લઈ ગયું ભક્તિ નહીં જાય. મારા તારામાં લેવા દેવા આમાં ફસાઈ જાય. કેમ ફસાય? એ જીવ ફસાય. જો સત્સંગ સાધુ મળી જાય તો બસ આવી જાય. તો આવી જાય. તો ખોટા કર્મ ન કરે, એ સારા કર્મ કરે. આવી રીતે આ સંગત થી ઉપર આવે. હારા માણસની સંગત તો હારા ગુણ આવે, હારા સંસ્કાર આવે. ખરાબ માણસની સંગત કરીએ તો એના સંસ્કાર આવે. લાંબે દાડે તમારા એના સંસ્કાર આપણા આવે. સાધુના સંસ્કાર આપણામાં આવે. લાંબે દાડે સાધુનો સંગ કરો એ આપણા આવે ને આવે.